પાલિતાણા આત્મનિર્ભર હનોન મહોત્સવ 2026નું ભવ્ય આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું છે નિમંત્રણ. હણોલ ગામના વતની અને ભારત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની આગેવાનીમાં ગ્રામ સમિતિની વડાપ્રધાન મોદી સાથે રૂબરૂ મુલાકાત. પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામીણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી 2026ના રોજ આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિમંત્રણ આપવામાં આવ્યું છે. હણોલના પનોતા પુત્ર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની આગેવાનીમાં હણોલ ગ્રામ વિકાસ સમિતિએ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ સમિતિના પ્રયત્નો પ્રશંસનીય ગણાવ્યા અને ગ્રામ વિકાસ વિષયક ચર્ચામાં ઊંડો રસ પણ દાખવ્યો હતો. ગ્રામ વિકાસ સમિતિએ જણાવ્યું કે આ મહોત્સવ આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધ ગામ સમૃદ્ધ ભારતના પ્રધાનમંત્રી મોદીના દૃષ્ટિકોણને સાર્થક બનાવવાના હેતુથી યોજાયો છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં ગ્રામ ઓલિમ્પિક્સ, ગ્રામ એક્સપો, ગ્રામ વિકાસ સંવાદ, તીર્થગામ હણોલના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન, કુદરતી ખેતી પર સંવાદ અને મકર સંક્રાંતિ પતંગોત્સવ વગેરેનો સમાવેશ થશે. સમિતિએ વધુમાં જણાવ્યું કે આ મહોત્સવનો હેતુ દેશના યુવાનોને તેમના મૂળભૂત મૂલ્યો, ભારતની ભૂમિ અને ગામડા સાથે જોડાવા માટે પ્રેરણા આપવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ પોતાની મૂળ શક્તિને ઓળખી શકે, વાસ્તવિક ભારતને નજીકથી અનુભવી શકે અને જ્યારે આવતીકાલના આગેવાનો બની આગળ વધે ત્યારે તેમના સંકલ્પ તેમની ભૂમિ, સમાજ અને સંસ્કૃતિ સાથે ઊંડાઈથી જોડાયેલા રહે. હણોલ મહોત્સવ 2026 માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ગ્રામીણ ભારતની યાત્રાનું એક પ્રતીકાત્મક પગલું છે.